થેન્ક યુ સો મચ. મારો એટલું ધ્યાન રાખો. અરે गाइस अजीबो शान शहंशाह आ रहे हैं पधार रहे हैं अजीबो शान शहंशाह मस्ती करता था ए, बाप ए, ए, કોઈ નહીં આવ્યું. બા મસ્તી કરતા હતા અમે. છે તમને બોલાવાના તો ખરા ને નીચે એ બા રિએક્શન જોરદાર હતું એ બા પછી હા ના ના दस के नाम के है बोल नहीं के કજી આયા જ રહી. એમ નહીં આવ પછી કેવો બાપ રે બાપ अजीबो शान शहंशाह दूसरे भी आ रहे हैं शहंशाह ये है आ जा चुप रहो अलिया बोलो આ મને એક્સપ્રેશન જ નહીં આવતું. હજી ઉઈટા બચો ધરો ચા ચડે પછી એક્સપ્રેશન આવે એમાં હું આઈ નહીં આયા રોકાવા. તું તો ઠીક હે યાર જોઈ લઈ કે હા તું ચોકલ હું રોકાવા આવી. આ મહિનો દી રોકાવાનું છે. સાતમ આઠમ આવે ને પહેલી તારીખના મહિના છે ને મને 500 રૂપિયા આપવાના છે. ખબર આપણે નિયમ લીધો તો તમે ને બા બે મને આપતા 500 રૂપિયા આપશો ને. રોકાવાનું કામ છે ને પૈસાનું રોકાવાનું કામ ને પૈસાનું શું કામ છે કા પણ એ આપવા તો પડે ને. હવે ઈ નિયમ જળવાઈ રહેવો જોઈએ. તમે તો તોડી નાખો. એ આપવા પડે. હા આપશો ને હજી અવારમાં હું ચા પીધો નથી નાનીઓ કાઢે છે વાગવામાં થઈ ગયા છે 3 અને અત્યારે અહીંયા ગેમનો પ્લાન થઈ ગયો છે અને ગેમમાં તો એવું છે કે પૂજાને હવે ખબર છે કે ગેમ શું છે. તો ભાઈ હું હમણાં થોડાક ટાઈમ પહેલાં છે ને મારા ફ્રેન્ડ્સ જોડે બહાર ગયો હતો ને ત્યારે બહાર ગયો હતો ને ત્યારે મારા ફ્રેન્ડે એક પરફ્યુમ છાંટ્યો હતો. ઊદનો પરફ્યુમ હતો. બહુ જ મસ્ત પરફ્યુમ હતો. તો મેં માર્કેટમાંથી બહુ જ સરસ મજાનો ધ મેન કંપની કરીને છે ધ મેન કંપની તો એમના 2 પરફ્યુમ મેં મંગાવ્યા અને 2 પરફ્યુમમાંથી મારી પાસે એક આવી પણ ગયો છે જેનું નામ છે ઊદ રીગલ અને ઊદ વ્હાઇટ. મારી પાસે અત્યારે ઊદ વ્હાઇટ આવ્યો છે બટ યસ જ્યાં સુધી એની પરફ્યુમની સ્મેલ એટલી લોંગ ટાઈમ સુધી ચાલે ને એટલો લાંબો સમય સુધી રહે કે જ્યાં સુધી હું કપડાં ધોવામાં ના નાખું ને ત્યાં સુધી એની સ્મેલ મારા કપડામાં રહે. અત્યારે હું વાત કરું છું ને એ ઊદ વ્હાઇટ છે. એ ઊદ વ્હાઇટ કરીને જે પરફ્યુમ છે ને એ ઊદ વ્હાઇટ તો એકદમ એની સ્મેલ કેવી છે ખબર છે આમ હળવી જેન્ટલ અને ક્રીમી ટાઈપની સ્મેલ છે. જનરલી કેવું લગાવતો હોય તો માથું દુખવાનું ને આન દેન પ્રોબ્લેમ આવતી હોય પણ એવી કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને બહુ જ મસ્ત જે તમે રેગ્યુલર યુઝમાં પણ લઈ શકો. ઓફિસે જતા હોય તો ત્યાં યા તો કદાચ ક્યાંય બહાર નીકળીએ જબરદસ્ત છે. અને જે કહું ને બીજું ઊદ રીગલ એની સ્મેલ તો બહુ જ મસ્ત છે એમ કે જે તમે લગાવી હોય ને તો આમ દૂરથી કોઈ માણસ આવે છે ને એવું ખબર પડી જાય એટલી સરસ સ્મેલ છે એની. ઓફરમાં જ મંગાવ્યા હતા. બાકી આ બંને પરફ્યુમની કિંમત કંઈક 1099 રૂપિયા છે બટ અત્યારે 50% ઓફ ચાલી રહ્યું છે ને તો 599 રૂપિયામાં 2 પરફ્યુમ આપણને મળી ગયા છે. અને આ તમે પરફ્યુમ છે ધ મેન કંપનીના પરફ્યુમ તમે એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો બીજી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપરથી તમે મંગાવી શકો છો. ક્યાંય પણ તમને મળી જશે એમ અથવા તો ધ મેન કંપનીની વેબસાઇટ છે ત્યાંથી પણ તમને મળી જશે. અને યસ તમારે જો ડાયરેક્ટલી તમારા લોકોને શોધવા ક્યાંય ન જવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. તો યસ બહુ જ સારા પરફ્યુમ છે. જોતા રહેજો આગળ આવે વિડીયોમાં બન્યા રહેજો. એમાં એવું હતું કે દ્રષ્ટિનો જ્યારે બર્થડે હતો ને ત્યારે અમારા પાર્સલ અહીંયા પહોંચ્યા જ નહોતા જે અમારે ગિફ્ટમાં આપવું હતું બરાબર દ્રષ્ટિને. તો પછી પાર્સલ છે કે હજી હમણાં પહોંચ્યા કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એના કારણે. તો હવે કેવી રીતે અમે લોકો ગિફ્ટ આપીશું કે છે ને મારી પાસે અમુક ચિઠ્ઠીઓ છે બરાબર એમાંથી એ લેશે અને મેં એમાં થોડીક નાનકડી મોટકડી એમ કે હિન્ટ લખેલી છે બરાબર. તો એ પ્રમાણે પછી એ ત્યાં શોધવા જશે અને પછી એનું પાર્સલ ત્યાંથી કલેક્ટ થશે બરાબર. અચ્છા હા એવી રીતનું છે. એટલે કે એટલું બધું મેં કઈ મગજ નહીં લગાવ્યું પણ કંઈક એમ. એટલે છે ને હું અત્યારે એને આમાંથી આપીશ ચિઠ્ઠી બરાબર. એ ગમે તે એક ચૂઝ કરશે અને પછી અમે બધા ત્યાં શોધવા જઈશું અને કોઈ બી આપણામાંથી કોઈ કઈ હિન્ટ નહીં આપે બરાબર. સારું ક્યાંય બોલવાનું જ નથી એમ ને. તો એક ચિઠ્ઠી ઉપાડો. ચલો ચિઠ્ઠીમાં શું લખ્યું છે કેજો વાંચજો. અવર તમાકુ બોય દાદા અવર તમાકુ બોય ઇન ધ હાઉસ એટલે દાદા
હા દાદા મતલબ દાદા જ્યાં સુવે છે ને એમની જે મેઇન સ્પેસ છે ને એની અરાઉન્ડ છે ગિફ્ટ બરાબર તો તું એ શોધી લે 30 સેકન્ડ છે તારી પાસે 30 સેકન્ડ 1 2 3 5 6 હા યાર દાદા પાસે છે લઈ લે ઓહ માય ગોડ હવે આખા રૂમમાં તો ચોસો હતો અલે બાએ ખોલીનો નહીં કોઈ જ છે 30 સેકન્ડ નહીં ઓ બાય દ્રષ્ટિને એક પાર્સલ મળી ગયું છે ઓકે 1 પાર્સલ ઓપન કરવાનું છે ये क्या है મારું મને ગમે આવા ને એ તેરે કો આ તો પહેર્યો એવો જ કલર છે સેમ કલર એવો બરાબર સેકન્ડ ચીટીમાં ક્યાં હે પૂજા આવી હતી ત્યારે કંકુ પગલામાં કઈ મૂર્તિ લાવી હતી આપણે ગણપતિ બાપા એરિયા જોઈ રહ્યા ત્યાં શોધ હવે આહા કોઈ કોઈ નહીં ચલો લાઈ લે ફટાફટ બહાર આવ્યા હતા અસલમાં શું છે હવે ઓપન કરશે દ્રષ્ટિ ઓ ભાઈ ચેન હે ચેન ચેન છે આ એ મસ્ત લાગે મસ્ત છે ને બહુ મસ્ત અચ્છા પપ્પાનો ખરીદેલો જીવ ઘરની બહાર રિયો ના અમારા ખરીદેલો હે ભાઈ ગોડ હા પપ્પાનો ખરીદેલો જીવ ઘરની બહાર કાર હા કાર હાલો પપ્પાનો ખરીદેલો જીવ ઘરની બહાર કાર ભાઈ ગજબ હો બાકી પછી તો એનું છે ને પપ્પાનો ખરીદેલો જીવ પાછળ જઈએ ચલો ફટાફટ પેન્ટ તો રિયો ભાઈ ચલો ગાડીની અંદર શોધી રહ્યા છે ચલો ફટાફટ શોધો ઓ ભાઈ ગજબ ખબર છે કે બક્સામાં જઈશે કોઈ મજા આવે એવું મને આવું કરવાની વાવ એટલી બૂટી હે એટલી વીટી હે વીટી હે બુટી હે જે હોય એ પેર તો ખબર પડે જેને આ વસ્તુનો બહુ શોખ છે હો એવું છે એમ હા સારું મને હે એને લેવું છે અચ્છા એવું છે એ તો લઈ લે એના પૈસા ઓકે ડન પછી ડાયરેક્ટ તું રાખી દે તો લઈ લેશે એના પૈસાનું ચલો ત્રીજી ચીઠી ઉપાડે ચોથી સોરી યોર બેસ્ટ ફ્રેન્ડ ઇન ધીસ હાઉસ હર બુક તારી બુક બુક તો એક જ પાસે હોય બુક તો કોઈ વાંચતું તો હે નહીં બુક નથી ये है आंखों के सामने था पर मिला ही नहीं એ ભાઈ મને ખબર જ નથી એલી મને વાંચતા આવડતું નથી આવો થઈ ગયું વાહ ભાઈ વાહ ગજબ ઓ ભાઈ આનું કાપડ તો જો ઓય કેટલું મસ્ત હે હા મસ્તીનું હા તો કાપડ તો જો મસ્તીનું વાહ ભાઈ વાહ ગજબ ચલો થેન્ક યુ એલી જ્યાં શાંતિ વળે જ્યાં બધું માંગે એ મળી જાય પીસફુલ સ્પેસ ઇન ધ હાઉસ મંદિર આટલું સામે પડ્યું એ લાગે તો બધું મોઘું જ મગાવ્યું તો ભલે ને મંગાવ્યું તું આમાં એવું બધું હે ભગવાન તો એ તો મંગાવ્યું હજી હમણાં જ કહેતી હતી ડ્રેસ છે અરે પૂજાએ નતું પહેર્યું કેસરી કલરનું કેમ ની આ મીન ઓ એને છે ને લેવું હતું પણ છે ને એની સાઈઝ અવેલેબલ નથી એવું હતું તો કેમ મળ્યું તને હે મળી ગયું ઓ ભાઈ આ કેટલું મસ્ત હે ઓ મને હે થઈ જાય. ઢીલું થતું હતું ને એટલે થઈ જા હવે ડન સરસ થેન્ક યુ થેન્ક યુ જેને ઘરમાં તો સૌથી વધારે પ્રેમ કરે છે પપ્પા હા એમ
મળી ગયો ભાઈ. ચલો ચલો ગાઈસ, હાલો હાલો હાલો, લાઈટ બંધ કરી દે ભાઈ, હાલો. ઓ બાય બાય બાય, ગજબ. ઓ મળી ગયું. चलो ये नीचे लई लो लई लो लई लो. गिफ्ट उनका ओपन होने जा रहा है. आ बाजू उतरे, चलो लास्ट में. फ्रॉक है ना, वाह वेली वाह, ओहो ये थैंक यू. चलो अभी सब पार्सल ओपन हो गए हैं. હવે એક માપશે અને બતાવશે કે કેવું છે, કેવું લાગ્યું છે, એક્સપિરિયન્સ તમારો કહેશો. ચલો ચલો, આ ગિફ્ટ કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત. સરસ. એમની એટલે આને આવીને સેમ લાગે આ ક્યાંક ઇન્ટરવ્યુમાં જતી હોય ને ત્યારે પહેરાય એવું. એ આછું હે હાય લાગે છે બા. ગજબ ગજબ. વાહ ભાઈ વાહ, સરસ સરસ લાગે છે. આખો લુક જ અલગ આવે. ઓહો જતો મમ્મી. કમ્ફર્ટેબલ છે આ નાઇટમાં તો એકદમ ફ્રીલી લાગે. ફોરો ફોરો હશે ને હાવ. સોનાની સોનાની છે? હા પૂજા કરાવી દીધો. સોનાની નથી. કેમ નથી? એ સોનાની છે જુઓ આવી થોડી હોય છે. તો કેવી હોય? 5 રૂપિયાની હશે આ. 5 રૂપિયા? હા દાદા 5 રૂપિયાની હે. ખબર નથી કે આટલું બધું પૂજા કરશે અને મને ગિફ્ટ બધી બહુ જ ગમી. થેન્ક યુ સો મચ. મને જે ગમતું હતું એ જેને આપ્યું એને બધું મગજમાં બેહાડેલું હતું કે મને આ ગમે આ ગમે. આવા ભાઈ ને ભાભી બધા એને મળે એવી જો પ્રાર્થના કરું છું કે એ નણંદ ભાભી જેવું મારી હારે બિહેવિયર નથી કરતી. મારી બેન, મારી બેસ્ટ ફ્રેન્ડની જે મારી હારે રહી છે. તો થેન્ક યુ સો મચ. મારું એટલું ધ્યાન રાખો. અરે ચલો 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 બી નોર્મલ. કોઈની કઈ કમી નહીં આવવા દે તારે. અહીં બેઠા છીએ બધા તું તારે. હા અલી હે હોય નહીં. એમાં હું રોવાનું તારે હોય? કોઈની કઈ કમી નહીં આવવા દે. તને ખબર છે? હા હું તારે કીધેલું જ તો છે. એ બનાવ્યા ભલે બધાની ભાભીઓ હોય પણ મારી ભાભી જેવી કોઈની ન હોય. એવું એમ કીધું એને. એમ ટૂંકમાં કહેવાનો મતલબ એવો હતો. એવો એને આટલું કીધું એમ સમજી ગયા. ચલ ચલ કઈ નહીં. સરસ. બંગલા તો એવો છો. બંગલાના બંગલાય હોય. બંગલાના બંગલાય હોય. બહુ બધા હે. હા એટલે વધારે તો બંગલા. મારા નામનો કરી દેજો. સારું. બંગલાના બંગલો થાય તો એક આપી દે. હું કહીએ મારા આવતા રહેજો કાંઈ. હા તમારા ભૂલકાઓને લઈને હે ને. તે એ લોકોના નામે કરી દઈશું. એટલે તો કહું. સરસ જેના સરસ. જે બહુ મોટા મોટા આદિ જાણે પૂજાના સપના હે ને, ખાસ કરીને તો પૂજાના કે જે નાનું નહીં બહુ ડાયરેક્ટ મોટું જ વિચાર દઈ. ભગવાન કરે નહીં જલ્દી જલ્દી પૂરા કરી દઈ બસ. સપના જોવાના ખાલી, એટલે મતલબ જોવાના, જોતાય શીખો એમ. પૂરા તો મોટા જોતા શીખો. ગાઈસ પૂજા અમારા બધા માટે ડુંગળીનું ક્રીમ વાળું શાક બનાવે છે. તો હજી ક્રીમ નાખવાનું બાકી છે. તો ક્રીમ બતાવો ભાઈ. ક્રીમ કેવો ક્રીમ ગયો? એ બસ કરે. કેવું બનશે એલી? ખબર જેવું બને એવું તમે બધા ખાઈ લેજો. મારે ક્યાં ખાવાનું હે? અરે તારે નહીં ખાવાનું. તે કંઈક વધારે ક્રીમ નથી નાખતું બાબુ જેવી એમ કે મીઠા વગર એટલે કે દાદા બાબુ જેવી એમ. કે આટલું જ હોય? તો પેલી વખત શાક બનાવે એમાં એને બાઈક આવે ટાઈમ નથી એટલું. એને શાકમાં એટલું એમ છે કે કુમાર આવે તો કુમારને મારે ક્રીમ વાળું શાક ખવડાવી જ દેવું છે. હા બસ હવે એને ભાવે કે ના ભાવે ખવડાવી દેવું છે મારે. યસ ગાઈઝ, તો તે દિવસે તો આવ્યા હતા કુમાર, અને કુમાર સરસ મજાનું શાક જમીને ગયા. અને પછી અમે લોકો પણ બહુ જ બધા કામ પતાવવા માટે અમદાવાદ ગયા હતા. તો યસ, એ બધું હમણાં થોડું ઘણું ચાલતું હતું, અને એ હવે નેક્સ્ટ આવતા વિડીયોમાં બ્લોગમાં તમને બધું કહેશું. અને યસ ગાઈઝ, રિયો આવી ગયો છે, રિયો મળી ગયો છે. એનો બ્લોગ હું આવતીકાલે અપલોડ કરી રહ્યો છું. સો યસ, આ બ્લોગને તો હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવો બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.